નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો જો તમે મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને અનાજ સાથે દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય। ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવે છે। દેશમાં આજે પણ આવા ઘણા લોકો છે જેઓ દિવસમાં 2 ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી। તો ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ અને જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે। તેથી મિત્રો, ઘણા લોકોને ઓછા રાશન પૂરું પાડે છે। આ માટે સરકાર આ લોકોને રાશન કાર્ડ જારી કરે છે। તો હવે મિત્રો, દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકો છે જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ પણ લે છે। હાલમાં જ સરકાર તરફથી મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। હવે રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ પર રાશનની સાથે સાથે મિત્રો 1000 રૂપિયા પણ મળવાના છે। નવા વર્ષથી મિત્રો તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની મિત્રો આ સુવિધાનો લાભ મળશે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશમાં 80 કરોડ રેશન કાર્ડ ધારકો છે જેમને સરકાર દ્વારા રાશન આપવામાં આવે છે। તો ભારત સરકારે હવે રાશન વિતરણ વ્યવસ્થા ફેરફાર કર્યા છે। આ રેશન કાર્ડ ધારકોને નાણાકીય લાભ આપવા માટે પણ પગલાં ભરવામાં આવ્યા છે। એટલે કે મિત્રો, ગુજરાત સરકાર દ્વારા 80 કરોડ રેશન કાર્ડ ધારકોને હવેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા નવા વર્ષથી મિત્રો 1000 રૂપિયાની રોકડ રકમ છે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। શું મિત્રો રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડની સાથે સાથે મિત્રો 1000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં, જેથી કરીને મિત્રો જે પણ ગરીબ લોકો છે તેમને મિત્રો આ સહાય કામ લાગે। મિત્રો, સરકારની આ પહેલ ગરીબ પરિવારોને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે। જોકે સરકારે આ માટે કેટલાક પાત્રતા માપદંડો પણ નક્કી કર્યા છે। દરેકને આ લાભ મળશે નહીં, પરંતુ કોને કોને લાભ મળવા પાત્ર રહેશે તેમની વાત કરી દઈએ તો તમને મિત્રો જણાવી દે કે વધારાની જે પણ લાભ યોજનામાં માત્ર BPL કાર્ડ ધારકોને જ સામેલ કરવાની માહિતી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારો છે જેમાં મિત્રો કમાવનાર કોઈ નથી અથવા તો તેમની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી છે, આવા પરિવારોને રોકડ યોજનામાં સામેલ કરવામાં આવશે। અત્યાર સુધી માત્ર અટકળો જ લગાવવામાં આવી હતી, પરંતુ સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। જોકે ગુજરાત સરકાર દ્વારા ટૂંક જ સમયમાં આમને જાહેરાત કરવામાં આવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સૈનિક શાળામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ। પોતાના બાળકોને મિત્રો સૈનિક શાળામાં અભ્યાસ કરાવતા માગતા મિત્રો વાલીઓ માટે મહત્વના સમાચારો આવ્યા છે। આગામી શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના માટે ઉમેદવારે તારીખ 24/12/2024 થી 13/1/2025 એટલે કે મિત્રો 5 વાગ્યા સુધીમાં વેબસાઇટ ઉપર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે। SC/ST માટે ₹650 અને જનરલ OBC ₹800 પ્લસ બેંક ચાર્જ સાથે ફી 14મી જાન્યુઆરી સુધી ભરી શકાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સુમુલ ડેરીના નામે નકલી ઘી વેચવાનું કૌભાંડ સામે આવ્યું। સુરતની કામરેજ પોલીસે કઠોર ગામે મકાનમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। મકાનમાં જ ભેળસેળયુક્ત ઘી બનાવવાનો અને તેને સુમુલ ડેરીના પેકિંગમાં ભરીને વેચવાનો મામલો સામે આવ્યો છે। પોલીસે 68,000ની કિંમતનો નકલી ઘીનો જથ્થો જપ્ત પાડ્યો છે અને એક આરોપીની અટકાયત પણ કરી છે, જ્યારે મિત્રો 4 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આગાહીની અસર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ। રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહીને પગલે હાલ ધરતીપુત્રોમાં ભારે ચિંતા જોવા મળી છે। ત્યારે વરસાદની આગાહીને પગલે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરી દેવામાં આવી છે। રવિવારના સાંજથી રાબેતા મુજબ લેવામાં આવશે। યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં 1,68,787 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ થયું હતું।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં અનેક સ્થળે માવઠું. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત 9 તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે વલસાડ, બાલાસિનોર, કપડવંજ, સણોતરમાં પણ મિત્રો માવઠું પડ્યા હોવાના અહેવાલ છે. ઘઉં, મકાઈ, દિવેલા, ચણા, રાયડો તેમજ શાકભાજીમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો ભયાનક ઠંડીનો રાઉન્ડ આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડવાની છે. 3 તારીખથી લઈને 10 જાન્યુઆરી દરમિયાન મિત્રો ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. તો ગુજરાતના ઠંડીના કારણે પારો નીચે જઈ શકે છે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી લઈને 8 ડિગ્રી તાપમાન જતા મિત્રો ઠંડી વધશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂનાગઢમાં ગિરનાર રોપવે કરાયો બંધ. જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા હાલ મિત્રો બંધ કરી દેવામાં આવી છે. 4 દિવસથી ભારે પવનના કારણે સંચાલન પર તેની અસર પડી રહી છે. તો યાત્રિકોની સલામતીના ભાગરૂપે અને તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો પવનની ગતિ સ્થિર થતા રોપવેની સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. જોકે હાલ 60 કિમીથી વધુની પવન પણ હાલ અત્યારે ગિરનાર પર્વત ઉપર ફૂંકાઈ રહ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મીટર મામલે રિક્ષા ચાલકોએ ખખડાવ્યા તો હાઈકોર્ટના દ્વારા. અમદાવાદ પોલીસ દ્વારા ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેર કરવામાં આવ્યું હતું કે હવે દરેક રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષામાં મીટર લગાવવું પડશે. જો રિક્ષા ચાલકોએ મીટર નહીં લગાવ્યું હોય તો પછી તેમની સામે કાર્યવાહી અને દંડ પણ કરવામાં આવશે. પરંતુ હવે ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર ફરજિયાતના મામલે વિવાદ સામે આવ્યો છે. મિત્રો રિક્ષા ચાલકોએ મીટર મામલે હાઈકોર્ટ રીટ દાખલ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 1 જાન્યુઆરી એટલે કે મિત્રો 2025 થી કયા નિયમો અને તમારા ખિસ્સા પર શું અસર પડી શકે છે જાણી લેજો. તો નવું વર્ષ 2025 આવવાનું છે અને તેની સાથે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો પણ આવવાના છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. મોબાઈલ રિચાર્જ હોય, વીજળીનું બિલ હોય કે પછી દારૂની કિંમતો હોય, દરેક ક્ષેત્રમાં કેટલાક ફેરફારો જોવા મળશે. જેમાં મિત્રો પહેલા ફેરફારની વાત કરી દઈએ તો મોબાઈલ રિચાર્જ અને ટેલિકોમને લઈને મોટા નિર્ણયો થવાના છે. ટેલિકોમ કંપનીઓ માટે 1 જાન્યુઆરી 2025 થી નવા નિયમો લાગુ થશે. આ નિયમો હેઠળ કંપનીઓએ ઓપ્ટિકલ ફાઇબર અને નવા મોબાઈલ ટાવર લગાવવા પર વધુ ધ્યાન આપવું પડશે. આ સેવાઓમાં સુધારો કરશે અને ટાવર ઇન્સ્ટોલેશન પ્રક્રિયાને પણ ઓછી બોજારૂ બનાવશે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો વધુ સારું નેટવર્ક કવરેજ અને ઝડપી ઇન્ટરનેટ ઝડપી સાથે મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં વધુ સારી કનેક્ટિવિટી જોવા મળશે. આ સુધારાઓ માટે કંપનીઓને રોકાણ કરવાની જરૂર પડશે, જે મિત્રો રિચાર્જના ભાવને પણ અસર કરી શકે છે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો વીજળી બિલમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ છે. જો કે હજી સુધી આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. કેટલાક રાજ્યોમાં વીજળીના દરોમાં થોડો વધારો થઈ શકે છે, જ્યારે કેટલાક રાજ્યોમાં સબસિડીના કારણે પણ દર સ્થિર રહી શકે છે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો મિત્રો ઈંધણના ભાવમાં પણ વધઘટ થઈ શકે છે. વીજળી ઉત્પાદન ખર્ચમાં પણ વધારો કરવામાં આવી શકે છે. સાથે જ મિત્રો નવીકરણીય ઉર્જા સ્ત્રોતમાં પણ રોકાણ કરવામાં આવી શકે છે. આ સાથે મિત્રો આગળના ફેરફારની વાત કરી દઈએ તો દારૂના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. આ રાજ્ય સરકારોની નીતિઓ પર નિર્ભર રહેશે. કેટલાક રાજ્યોમાં દારૂ પરનો ટેક્સ વધી શકે છે, જ્યારે કેટલાક રાજ્યોમાં કિંમતો પર મિત્રો સ્થિર જોવા મળી શકે છે. તો રાજ્ય સરકારની મહેસૂલ નીતિઓ દ્વારા વાઇનના ઉત્પાદનની કિંમતોમાં પણ ફેરફાર અને મિત્રો માંગ અને પુરવઠામાં મિત્રો વધઘટ જોવા મળી શકે છે. આ સાથે મિત્રો નવા વર્ષમાં કારના ભાવમાં પણ
પણ વધારો થવાની શક્યતા છે. ઘણી મોટી કાર કંપનીઓએ તેમની કારની કિંમતોમાં 3% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે, જેવી કે મિત્રો મારુતિ સુઝુકી, મર્સિડીઝ, BMW, ઓડી અને હુન્ડાઈ તેમજ મિત્રો મહિન્દ્રા જેવી કારમાં પણ વધારો થઈ શકે છે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો મિત્રો LPG સિલિન્ડરના ભાવમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. તેલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે LPGના ભાવની સમીક્ષા કરે છે. છેલ્લા 5 મહિનામાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે, પરંતુ 14.2 કિલોના ઘરેલું LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં પણ વધઘટ જોવા મળે છે. તો વિદેશી મિત્રો વિનિમય દરોમાં પણ ફેરફાર થઈ શકે છે. આ સાથે મિત્રો નવા ફેરફારની વાત કરી દઈએ તો એમેઝોન ઇન્ડિયાએ 1 જાન્યુઆરી 2025 થી તેની પ્રાઇમ મેમ્બરશિપના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પ્રાઇમ વિડીયો એક પ્રાઇમ એકાઉન્ટમાંથી માત્ર 2 ટીવી પર સ્ટ્રીમ કરી શકાશે. આનાથી વધુ ટીવી પર સ્ટ્રીમિંગ માટે વધારાનું સબસ્ક્રિપ્શન લેવું પડશે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો મિત્રો GSTના પોર્ટલમાં પણ મોટો ફેરફાર થશે. 1 જાન્યુઆરી 2025 થી GST પોર્ટલમાં 3 મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. આમના 2 ફેરફારો ઈ-વે બિલની સમયમર્યાદા અને માન્યતા સાથે સંબંધિત છે. એક ફેરફાર GST પોર્ટલની સુરક્ષિત એક્સેસ સાથે મિત્રો સંબંધિત છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો અનાજ ઉપર મળશે લોન. આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી લોન યોજના લઈને પણ આવ્યું છે, અને આ યોજનાનું નામ છે ઈ-કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. મિત્રો આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ મિત્રો KCC લોન યોજના હેઠળ કોઈ પણ લોન લીધી હશે તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે. હવે મિત્રો આમાં લોન કેવી રીતે મળવા પાત્ર થશે તેમની વાત કરી દઈએ તો તમે નાના વેપારી છો અને તમે તાત્કાલિક પૈસાની તમારે જરૂર છે, પરંતુ તમારી પાસે ગેરંટી તરીકે કંઈ નથી. આવી સ્થિતિમાં લોન મેળવવાની પડકારજનક બની શકે છે. સ્થાનિક મિત્રો મની લેન્ડર્સ અથવા તો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવામાં ઊંચા વ્યાજદર અને દેવાની જાળમાં ફસાવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં ભારત સરકારની એક વિશેષ લોન યોજના તમારા માટે મદદરૂપ થઈ શકે છે. આ યોજના હેઠળ તમારે ગેરંટી તરીકે કંઈ પણ આપવાની જરૂર નથી. તમે ફક્ત તમારું આધાર કાર્ડ બનાવીને 3 હપ્તામાં 80,000 રૂપિયા સુધીને ત્વરિત લોન મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો હવેથી દિવસે વીજળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોને પડખે ઊભી રહેવા તૈયાર છે. એટલું જ નહીં મિત્રો, કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની મિત્રો ઉદારતામાં સહાયથી મિત્રો સતત મદદરૂપ થાય છે તેમ પણ મિત્રો તેમણે ઉમેર્યું હતું. તો આ સંદર્ભમાં મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદ, વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને રૂપિયા 1419 કરોડનું જે પણ મિત્રો પેકેજ સરકારે આપ્યું છે તેમાંથી મિત્રો 1200 કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12,000ની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓને મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. એક તરફી દીકરીઓનો જન્મદર વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરાય છે. તે જ રીતે મિત્રો ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેમાં દીકરીઓને સીધા જ તેમના ખાતામાં 12,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે.
જેમાં મિત્રો કુંવરબાઈનું મામેરું યોજનામાં સરકારી યોજના અને લગ્ન કરવા રહેલી દીકરીઓ માટે અને ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક સહાય કરવા માટે તેમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ રૂપિયા સીધા જ તેમના ખાતામાં જમા થાય છે। નબળા વર્ગની દીકરીઓને આ પ્રકારની સહાય કરવામાં આવે છે। કુંવરબાઈનું મામેરું યોજના SC વર્ગની કન્યાઓને, OBC વર્ગની દીકરીઓને તથા મિત્રો આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન કર્યા પછી તેમને લાભ આપવામાં આવે છે।